ચાલો જરા કલ્પના કરીએ, ભારતના બે સૌથી તેજસ્વી દિમાગ આદિશંકરાચાર્ય અને મંડન મિશ્ર. અઠવાડિયાઓથી એમની વચ્ચે એક જબરદસ્ત દાર્શનિક ચર્ચા ચાલી રહી છે અને હવે એ એના અંતિમ તબક્કામાં છે. આખા વાતાવરણમાં જાણે જ્ઞાનની સાથે સાથે એક અજીબ તણાવ પણ ભળેલો છે. આ બૌદ્ધિક મહાયુદ્ધ પછી હવે વિજેતાની ઘોષણા થવાની જ હતી. અને આ નિર્ણય કોણ લેવાનું હતું? પ્રતિષ્ઠિત નિર્ણાયક ઉભય ભારતીજી. પણ ખબર છે, આ કોઈ ચર્ચાનો અંત નહોતો. આ તો એક નવી અને સાવ અણધારી કહાનીની શરૂઆત હતી. તો નિર્ણયની ઘડી આવી ગઈ. એ જમાનામાં એક પરંપરા હતી. ચર્ચા કરનારા બંને વિદ્વાનો ગળામાં ફૂલોની માળા પહેરતા. અને નિયમ સાવ સીધો હતો: જેની માળા પહેલા કરમાઈ જાય એ હાર્યો. આ માળા ખાલી શોભા માટે નહોતી, એ તો એમના આત્મવિશ્વાસનું જીવતું જાગતું પ્રતીક હતી. અને ત્યારે જ ઉભય ભારતી, જે પોતે મંડન મિશ્રના પત્ની હતા, પણ એકદમ નિષ્પક્ષ નિર્ણાયક તરીકે એમણે પોતાના જ પતિની હાર જાહેર કરી. કારણ પેલી કરમાયેલી માળા. આ એક સંકેત હતો કે જ્યારે સત્ય સામે આવે ને, ત્યારે અંદરનો વિશ્વાસ પણ ડગમગી જાય છે. મંડન મિશ્ર કોઈ સાધારણ વ્યક્તિ નહોતા. એમણે હાર સ્વીકારી, અને એટલું જ નહીં, અદ્વૈતના સત્યને દિલથી અપનાવી લીધું. એમણે શંકરાચાર્યને કહ્યું કે મારે હવે બધું જ છોડીને તમારા શિષ્ય બનવું છે. અને આ જ મહાન વિદ્વાન આગળ જતા સુરેશ્વરાચાર્ય નામે પ્રસિદ્ધ થયા. અદ્વૈત પરંપરાના એક મજબૂત સ્તંભ બન્યા. જ્યારે બધાને એમ લાગ્યું કે ચાલો હવે બધું પતી ગયું, ત્યારે જ વાર્તામાં અસલી વળાંક આવ્યો. નિર્ણાયક ઉભય ભારતી પોતે ઊભા થયા અને એમણે એક એવો પડકાર ફેંક્યો જેની કોઈએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. એક ક્ષણ તો ઇતિહાસમાં નોંધાઈ ગઈ. એમનો તર્ક સાંભળવા જેવો હતો. એમણે કહ્યું કે તમે મારા પતિને તો હરાવ્યા, પણ એ તો માત્ર અડધી જ જીત કહેવાય. સાચો વિજય તો ત્યારે જ ગણાય જ્યારે તમે એમના બીજા અડધા ભાગને, એટલે કે મને પણ જીતો. ચાલો આ અર્ધાંગિની શબ્દને સમજીએ. એનો અર્થ છે અડધું અંગ. એટલે કે પત્ની ખાલી જીવનસાથી નથી, એ તો પતિના અસ્તિત્વનો જ એક હિસ્સો છે. એટલે જો ગૃહસ્થ જીવનના માર્ગ પર જીત મેળવવી હોય તો બીજા અડધા ભાગને જીતવો એટલો જ જરૂરી છે. અને બસ આ પડકાર સાથે જ આખી ચર્ચા એક નવા જ સ્તરે પહોંચી ગઈ. હવે વાત ખાલી તત્વજ્ઞાનની નહોતી રહી. હવે વાત આવી ગઈ હતી જીવનના વાસ્તવિક અનુભવ પર. અહીં શંકરાચાર્યની મહાનતા જુઓ. આટલી મોટી ચર્ચા જીત્યા પછી પણ એમનામાં લેશ માત્ર અભિમાન નહોતું. એ તો બસ એકદમ નમ્રતાથી આ નવા પડકારને સાંભળી રહ્યા હતા. આ જ તો સાચા જ્ઞાનીની ઓળખ છે, હંમેશા શીખવા માટે તૈયાર. અને પછી ઉભય ભારતીએ પોતાનો પહેલો સવાલ પૂછ્યો. એવો સવાલ જેણે ચર્ચાને શાસ્ત્રોના જ્ઞાનમાંથી ઉઠાવીને સીધી ગૃહસ્થ જીવનના આંગણામાં લાવી દીધી. આ સવાલ સાંભળીને આખી સભા વિચારમાં પડી ગઈ. એમની વાત એકદમ સ્પષ્ટ હતી. એમણે કહ્યું કે જીવનમાં અમુક વસ્તુઓ એવી હોય છે જે પુસ્તકો વાંચીને ના સમજાય, એને તો જીવીને જ સમજવી પડે. જેમ કે પરિવારના સુખદુઃખ, જવાબદારીઓનું સંતુલન, સંબંધોની ગૂંચવણો. આ બધું જ જ્ઞાન અનુભવથી મળે, ગ્રંથોથી નહીં. પણ એમના પડકારનો સૌથી ધારદાર હુમલો તો હવે આવવાનો હતો. એમણે માનવ જીવનના એક એવા પાસા પર આંગળી મૂકી જ્યાં શાસ્ત્રોના જ્ઞાન અને વાસ્તવિક અનુભવ વચ્ચે જમીન આસમાનનું અંતર હતું. સવાલ એકદમ સીધો અને સણસણતો હતો. એક આજીવન સંન્યાસીને પૂછવામાં આવ્યું કે ગૃહસ્થ જીવનના પ્રેમ અને કામના સિદ્ધાંતો વિશે આપ શું જાણો છો? આ એક જ સવાલે એક સંન્યાસી અને એક પરિણીત સ્ત્રી વચ્ચેના અનુભવના વિશાળ અંતરને છતું કરી દીધું. આખી સભામાં સોપો પડી ગયો. અને અહીં આદિશંકરાચાર્યની સાચી મહાનતાના દર્શન થાય છે. કોઈ પણ અહંકાર વગર, કોઈ દલીલ વગર એમણે અત્યંત નમ્રતા અને પ્રામાણિકતાથી પોતાના અનુભવની મર્યાદા સ્વીકારી લીધી. આ જવાબ એમની હાર નહીં, પણ એમના સત્ય પ્રત્યેના આદરનું પ્રમાણ હતું. આ એક સ્વીકૃતિએ આખી બાજી પલટી નાખી. આ કોઈ હાર નહોતી, પણ જ્ઞાન મેળવવા માટેનું એક નવું પગલું હતું. સાચા જ્ઞાની એ જ છે જે પોતાની અજ્ઞાનતાને સ્વીકારીને હંમેશા શીખવા માટે તત્પર રહે છે. શંકરાચાર્યએ એ જ કર્યું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે જ્ઞાનની બે અલગ અલગ દુનિયા સામસામે આવી હતી. એક તરફ હતા આદિશંકરાચાર્ય, જે ત્યાગ અને મોક્ષના માર્ગના નિષ્ણાત હતા, અને બીજે તરફ હતા ઉભય ભારતી, જે ગૃહસ્થ જીવનના ધર્મ, કર્તવ્ય અને અનુભવના સાક્ષાત સ્વરૂપ હતા. ઉભય ભારતીએ ઉદારતા બતાવતા કહ્યું કે આપ સમય લઈ શકો છો. અને તેના જવાબમાં આદિશંકરાચાર્યે આ ચર્ચાને આગળ વધારવા માટે, જરૂરી સમજણ મેળવવા માટે
1 મહિનાનો સમય માંગ્યો. અને આ એક મોટા પ્રશ્ન સાથે આપણે આજની વાતને અહીં જ વિરામ આપીએ છીએ. એક સંન્યાસી 1 મહિનામાં ગૃહસ્થ જીવનનો અનુભવ કેવી રીતે મેળવશે? આ પ્રશ્ન પોતે જ ભવિષ્યની અસાધારણ ઘટનાઓ તરફ ઇશારો કરે છે. એનો જવાબ જાણવા માટે આગામી ભાગની રાહ જોવી પડશે. જતા પહેલા એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ પ્રસ્તુતિમાં જે વિષયવસ્તુ છે એ આદિ શંકરાચાર્યના દિવ્ય જીવનની માત્ર એક ઝલક છે. આ કોઈ સંપૂર્ણ અહેવાલ નથી. વધુ ઊંડાણપૂર્વક અને વિગતવાર માહિતી માટે એમના જીવન પર લખાયેલા મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો શ્રેષ્ઠ રહેશે. આ સફરમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે, જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ અને ટૂંક સમયમાં બીજી ઘણી ભાષાઓ પણ ઉમેરાશે. અમારો હેતુ સનાતન ધર્મના અમૂલ્ય ખજાનાને સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે સૌ સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્રનામ, દેવથિન કુરલ, આદિ શંકરાચાર્યના દિવ્ય અવતાર તેમજ બંગાળ અને મહારાષ્ટ્રના સંતો પર દૈનિક વિડીયોઝ મળશે, અને એ પણ બધી ભાષાઓમાં. જો તમને અમારું આ કાર્ય મૂલ્યવાન લાગતું હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા દૈનિક વિડીયોઝની માહિતી મળતી રહે. આ દિવ્ય જ્ઞાનને લાઇક, શેર અને પોતાના પરિવાર, મિત્રો અને સમાજ સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મનો પ્રકાશ ફેલાવીએ.